મોર્નિંગ એવરીબડી. ચાલો હવે ત્રિકોણમિતિ આધારિત થોડાક દાખલા છે. સંકલન આપણે આરડી શર્મામાં તો મેં તમને સોલ્યુશન મોકલ્યા છે, એમાં તો ઓલરેડી ઘણા બધા આવી ગયા છે, પણ હવે ટેક્સ્ટ બુકમાં હોય ને એ જોઈએ. જો આજ મેં તમને આરડી એક્સ્ટ્રામાં ગણાયો છે. જોજો, આપણે સૂત્ર સમજતા હતા ને ત્યારે સાઇન સ્ક્વેર, કોસ સ્ક્વેર, ટેન સ્ક્વેર અને કોટ સ્ક્વેર આ બધાય સમજાવ્યા હતા. કાંઈ વાંધો નહીં, એકવાર રિવિઝન કરી લઈએ. કોસ સ્ક્વેર એક્સ નું સંકલન, ઉદાહરણ 7 નું પહેલું. કોસ સ્ક્વેર એક્સ નું સંકલન કરવું હોય તો પેલા 1 + cos 2x / 2 લખવાનું. ત્રિકોણમિતિનું સૂત્ર હોય, હેડિંગ જ જુઓ. પછી આ બે છે એ બારે લખશું, આને અને આને સંકલન અલગ અલગ આપશું. બરાબર? એકનું સંકલન x થાય, cos 2x નું સંકલન sin 2x સહગુણક છેદમાં. ફાઇનલ આન્સર x/2 + 2 × 4 sin 2x + 6. હવે ધારો કે અહીંયા x ની બદલે 2x હોય તો અહીંયા 2x છે, અહીંયા આપણે 4x મૂકવાનું ડબલ. સૂત્ર બધાય 11મા ધોરણના જ છે, એમાં કાંઈ નવું નથી, ખાલી ડબલ મૂકતું જવાનું. 2 લખશું બારે, એકનું સંકલન થશે x, cos 4x નું સંકલન થશે sin 4x અને સહગુણક છેદમાં. એટલે 2 વડે 2 અંદર ગુણશો એટલે આ જવાબ. ઉદાહરણ 7 નો બીજું. હવે જો 2ss, 2sc, 2cs, 2cc આ બધા સૂત્ર આપણે શીખી ગયા છે 11માં. એને રિલેટેડ દાખલો છે. sin અને cos ગુણાકારમાં છે તો પહેલા હું વડીલ આગળ લખશું. આપણે આપણી ટેવ મુજબ વડીલ એટલે મોટું પદ. cos 3x આગળ, sin 2x પાછળ અને 2 વડે ઉપર નીચે ગુણશું. એટલે 2cs એટલે s - s પેલા સરવાળો 3 ને 2 5, પછી બાદબાકી 3 માંથી 2 જાય તો 1 એટલે x. sin નું સંકલન -cos સહગુણક છેદમાં, sin નું સંકલન -cos સહગુણક આમાં કંઈ છે નહીં. માઇનસ માઇનસ પ્લસ એ પહેલા લખ્યું, માઇનસ 5 દુ 10 એ પછી લખ્યું છે. જો આમાં sin cos છે એટલે એક sin એટલે 2ss વાળું અને એક 2cc વાળું. હોમવર્કમાં પૂછું તમને 2ss એટલે c - c આવશે, એમાં પહેલા બાદબાકી પછી સરવાળો. 2cc માં c + c એ બધું 11મા ધોરણ મુજબ છે. હવે જો sin ની 3 ઘાત આપું તો એ દાખલો બે રીતે કરી શકો. ટેક્સ્ટ બુકમાં આ રીતે છે, પણ આપણે આ રીતે કરી શકીએ. એકી ઘાત આપેલી છે, એક ઘાત છૂટી પાડવાની, એટલે sin x dx છે એ બોક્સમાં લખશું. sin square x એટલે 1 - cos square x લખી શકશો. આવા ઘણા બધા દાખલા હું તમને સોલ્યુશનમાં મોકલીશ. એકી બેકી ઘાત વાળા દાખલા હોય ને એ સોલ્યુશનમાં આવશે વધારે. sin square x નું સૂત્ર 1 - cos square x. હવે ટ્રીક યાદ કરો, sin x dx આવે ત્યારે cos x ધારી શકો. sin x dx દૂર કરવું હોય તો cos x ધારશો તો cos નું વિકલન -sin થશે બરાબર dt/dx થશે. sin x dx બરાબર -dt થશે. બધી કિંમત અહીંયા મૂકો, અહીંયા t2, અહીંયા -dt, આ માઇનસ નિશાની અંદર જશે એટલે t2 - 1 આવશે. આનું સંકલન t³/3 થાય, આનું સંકલન t થાય અને t ની જગ્યાએ cos x પાછું મૂકી દેવાનું. ધારો કે આ રીત તમને યાદ ના આવે તો sin 3x નું સૂત્ર યાદ આવવું જોઈએ. 34 4 હોય અહીંયા ઘન, બરાબર? અને આ સાઈડ લઈ લો અને આ સાઈડ લઈ લો, પછી 4 લઈ લો નીચે. હવે sin³ x નું જે સૂત્ર બની ગયું એ તમારે અહીં અંદર મૂકવાનું. 3/4 બારે, 1/4 બારે, sin x એમને, sin 3x એમને. sin x નું સંકલન -cos x, sin 3x નું સંકલન -cos 3x / 3. આ પહેલા લખું છું, માઇનસ માઇનસ પ્લસ, 4 તેરી 12, -3/4 cos x + c. અહીં cos³ x છે. આ જ રીતે તમે cos square x, અહીંયા cos x અને 1 - sin square અને આ રીતે કરી શકો. cos³ 3x નું સૂત્ર cos 3x ના સૂત્ર ઉપરથી મળી જશે. હવે જોવાનું શું, જો અહીંયા 2x હોય ને તો એ રીતે ગણવાનું. અહીંયા 2x હોય તો અહીં 6x, અહીંયા 2x, અહીંયા 2x, એવી રીતે તમારે ત્રિકોણમિતિનું થોડુંક
ઝીણવટભર્યું ધ્યાન રાખવું પડશે. સાઇન ક્યુ અહીંયા માનો કે 2x આપું તો એ નવો દાખલો નથી, આ જ દાખલો છે. ખાલી તમારે અહીંયા 2x અહીંયા 2x 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 ધારતા ધારતા જે વિકલનમાં અહીંયા બધું આવે એ મુજબ ગણવાનું રહે. બરાબર? તો જો એકદમ ઈઝી સમ છે, ત્રિકોણમિતિ રિલેટેડ. ત્રિકોણમિતિના સૂત્ર આવડે એ પછી સંકલનનું સ્ટેપ આવે. ત્રિકોણમિતિના સૂત્રનો ઉપયોગ કર્યા પછી સંકલન આવશે. સંકલનનું એક જ સ્ટેપ હશે અને સંકલનના સૂત્ર એકદમ પરફેક્ટ આવડવા જોઈએ. સહગુણક હોય તો છેદમાં મૂકતા આવડવું જોઈએ. આ બધું બહુ ધ્યાન રાખવાનું. ચાલો ધ્યાનથી જોજો હવે. 2x + 5 છે બ્રેકેટ, એને પહેલા t ધાર લેશું. આનું વિકલન થશે 2 × 1, x નું 1, 5 નું 0, t નું dt/dx, એટલે dx નો જવાબ આવશે dt/2. તો નવું સ્વરૂપ આવશે sin² t dt/2. હવે sin² t નું સૂત્ર ત્રિકોણમિતિ 1 - cos 2t/2. જે સ્ટેપ આગળથી સૂત્ર ભૂલાઈ જાય ને ત્યાં દાખલો મૂકી દે, બીજું તો કંઈ થાય નહીં. એટલે 2 દુ 4, એકનું સંકલન t, કોસનું સંકલન sin 2t/ સહગુણક છેદમાં આ બે અહીં ગુણી દીધા છો. છેલ્લે જવાબ આવશે 1/4t, 4 દુ 8. t ની કિંમત 2x + 5. x + 5 ગુણ્યા 2 એટલે 4x + 10. જો આમ રાખશો તો એ ખોટું નહીં પડે. અને તમને મેં એકાદ દાખલો એવો કરાવ્યો હતો, આ 1/4 અંદર ગુણશો ને એટલે 5/4 આવશે. એને c સાથે જોઈન્ટ કરી દો તો ચાલે. એનું નવું નામ c રાખી દો. આમાં 2 વડે ઉપર નીચે ગુણશું અને વડીલ આગળ રાખશું. ચાલો 2cs એટલે s - s, પેલા સરવાળો 7, પછી બાદબાકી x. સાઇન નું સંકલન માઇનસ કોસ થાય, યાદ રાખજો. માઇનસ કોસ સહગુણક છેદમાં માઇનસ કોસ. એમાં પેલા આ લખું છું પ્લસ વાળું, -1/14. એકદમ ઈઝી સમ છે. જો sin ઇન્વર્સ cos x એવામાં આવી ગયું. 21મો દાખલો અહીં ફરીથી કરાવી દઉં. RD શર્માની બુકમાં આ સમ આવી ગયું. યાદ છે? જોયું તું કે નથી જોયું હજી? સોલ્યુશનમાં પાછળ ન રહેતા હો. આપણે cos x નું સૂત્ર મૂકવાનું, sin π/2 - x. sin ઇન્વર્સ sin ઉડી જાય. π/2 ની બાજુમાં 1 હોય ને એનું સંકલન x થશે. એટલે π/2 ગુણ્યા x, આનું x²/2 પ્લસ c. આમાં થોડીક વાર લાગશે કેમ કે 3 પદ છે. કાંઈ વાંધો નહીં. ત્રિકોણમિતિ મુજબ પેલા 6 આગળ, આપણે આગળ લઈ લેશું. વડીલ મુજબ ગોઠવશું. ચાલો હવે 2 થી ગુણશું અને 2 થી ભાગશું એટલે 2cc એવું સૂત્ર બની જશે.
જેને 11મા ધોરણના દાખલા યાદ હોય એને આ દાખલાના સ્ટેપ અહીંયા સુધી આવશે. પછીનું સ્ટેપ 12મા ધોરણ 2cc એટલે c + c. પેલા સરવાળો 10 6 ને 4 10, પછી બાદબાકી 2x 6 માંથી 4 જાય તો 2. હવે આ cos 2x અંદર ગુણશો એટલે cos 10x cos 2x cos square 2x. હજી અહીં 2cc બને છે એટલે હજી 2 થી ઉપર નીચે ગુણશો એટલે બારે આવશે 4, અહીંયા આવશે 2cc. જ્યાં સુધી ઘાત હોય ને ત્યાં સુધી ઘાત અને ગુણાકાર આવતો હોય ને ત્યાં સુધી સાદું રૂપ દીધે રાખવાનું. આ બે ભૂલી ન જતા ગુણ્યા છે એ. પાછું 2cc એટલે c + c. 10 ને 2 12, 10 માંથી 2 જાય તો 8, 1 + cos 4x. હવે તમે બધાનું સંકલન કરી શકશો. sin 12x/12 સહગુણક છેદમાં sin 8x/8 sin 4x/4 આનું x. જો તમે આ અંદર ગુણો તો સારું. 12 * 48 sin 12x, 8 * 32 sin 8x, ચોકે 100 1/100 પ્લસ x/4. સમજાઈ ગયું? હવે સામાં તો સાવ સહેલું છે. આમાં 2 વડે ગુણી પેલા ભાગશું અને અંદર ગુણશું. મોટું પદ આગળ 2ss એટલે c - c. c - c. પેલા બાદબાકી ધ્યાન રાખજો. c - c માં પેલા બાદબાકી આવે એટલે 4x, અહીંયા આવશે 12x. સંકલનમાં કોસનું સંકલન sin થાય, સહગુણક છેદમાં કોસનું સંકલન sin સહગુણક છેદમાં એટલે 1/8 sin 4x, 1/24 sin 12x. સમજાઈ ગયું? હવે જો 8મો દાખલો અહીંયા સમાઈ જશે. 1 - cos x. આરડી શર્માની બુકમાં એક્સ્ટ્રા સમ્સ જેમાં આવી ગયો છે આવો દાખલો. ચાલો આને કહેવાય 2 sin square x/2, 2 cos square x/2. બબે ઉડી જશે એટલે tan square આવશે. tan square આવે એટલે એને sec વર્ગ x/2 -1 માં ફેરવવું જ પડે. 10મું ધોરણ. હવે sec વર્ગનું સૂત્ર tan એટલે tan x/2 સહગુણક છેદમાં આ x + c. આ બે ઉપર આવી જાય એટલે 2 tan x/2 - x + c. અહીંયા સુધી સૂત્ર જ છે ત્રિકોણમિતિના. પછી sec વર્ગ x નું સંકલન tan સહગુણક છેદમાં આનું x + c. આ છેદનો છેદ ઉપર આવી જાય. એકદમ ઈઝી છે. જો તમને બધા સૂત્ર સંકલનના, વિકલનના અને ત્રિકોણમિતિના સૂત્ર જો એકદમ યાદ હોય તો ચેપ્ટર સાવ સહેલું છે. ચલો 7.3 નો ચોથો દાખલો. sin³ 2x + 1. હવે જો 2x + 1 ને આપણે t ધારી લઈ થોડીક વાર
તો એનું વિકલન કરશો તો આનું 1, આનું 0, આનું dt by dx, એટલે dx ઉપર આવી જશે, 2 નીચે આવી જશે. તો અહીંયા આવશે t, એટલે sin cube t. અહીંયા આવશે dt by 2, 2 લખશું બારે. તો જો આ ઉદાહરણ 7 નો ત્રીજો દાખલો થઈ ગયો. આજે જ કરાયો હમણાં 2 રીતે, એટલે અહીંથી હોમવર્ક સમજાઈ ગયું. 2x + 1 ને t ધારી લ્યો, વિકલન કરો અને નવું સ્વરૂપ બનાવશો. નવું સ્વરૂપ જેવું બની જાય એટલે ઉદાહરણ 7 નો ત્રીજો દાખલો આવી જશે. સાથે આ 1/2 લખતું જવાનું, ભૂલાય નહીં. આ 3 રીતે છે. જો આ દાખલો 7.3 નો પાંચમો, 2 ઉપર 3 ઘાત છે. પહેલા મેં આમાંથી એક ઘાત છૂટી પાડી, cos x dx. આને મેં લખ્યું 1 - sin² x. હવે cos x dx હોય તો sin ધારવામાં ફાયદો થશે. sin x બરાબર t ધારશું, sin નું વિકલન cos, t નું dt by dx, cos x dx બરાબર dt. નવું સ્વરૂપ, અહીંયા t, અહીંયા t, અહીંયા dt. t નો ઘન અંદર ગુણશો એટલે 3 ઘાત, 3 ને 2 5 ઘાત. 3 ઘાતનું સંકલન થાય 4 ઘાત છેદમાં 4, 5 ઘાતનું સંકલન થાય 6 ઘાત છેદમાં 6, અને t ની કિંમત sin પાછી મૂકી દેવાની. સમજાઈ ગયું બધાને? જો મેં જેમ cos છૂટું પાડ્યું એમ આ દાખલામાં sin પણ છૂટું પાડી શકો. જો તમે sin છૂટું પાડશો તો cos³ x આગળ લખ્યું છે, sin² x આવી રહ્યું, અને sin x dx. sin² x એટલે 1 - cos² x. હવે cos તમે જ્યારે ધારો ત્યારે માઇનસ આવશે. cos x નું વિકલન માઇનસ sin x. માઇનસ સામે લઈ લેશું, dx ઉપર લઈ લેશું. અહીંયા t ઘન, અહીંયા 1 - t², આ માઇનસ dt. અહીંથી સેમ સ્ટેપ તમારે કરવાના, માઇનસનું ધ્યાન રાખજો. આ t ની 5 ઘાત માઇનસ છે એ પ્લસ થઈ જશે, t ની 3 ઘાત પ્લસ છે આને લીધે માઇનસ થઈ જશે. 4 સ્ટેપ બાકી છે એ તમારે ઘરે કરવાના. આ દાખલો ત્રીજી રીતે પણ કરી શકો. 2 ઉપર સરખી ઘાત છે, 3 ઘાત, એટલે 2 નો ઘન 8 થાય. તો 2 8 વડે ઉપર નીચે ગુણવાનું. 8 અહીંયા ગુણ્યા, અહીંયા ભાગ્યા. હવે 8 ને હું ઘનમૂળની અંદર લઈ લઉં, ઘનની અંદર, તો 2 sin x cos x નો ઘન, એટલે આ થઈ ગયું sin 2x નું સૂત્ર, એટલે sin³ 2x. આમાં જેમ 2x + 1 ને t ધાર્યું હતું એમ જો આમાં 2x બરાબર થોડીક વાર t ધાર લો તો x બરાબર આનું વિકલન થશે 1, આનું dt by dx. dx ઉપર આવી જશે, dx બરાબર dt by 2 થશે. એટલે નવું સ્વરૂપ બનાવશો, આ 1/8 એમને એમ રહેશે. sin³ અહીંયા t આવશે, અહીં dt by 2 આવશે. 8 દુ 16 થઈ જાય. આ પાછો ઉદાહરણ 7 નો ત્રીજો દાખલો થઈ ગયો. એટલો એમાં 1/16, 1/16, 1/16, 1/16 છેક સુધી લખતું જવાનું. તો આ દાખલો 3 રીતે થઈ શકે. હવે આમાં શું થાય, પરીક્ષામાં તમે ગમે એ રીતે કરો તો ચાલે, પેપર ચેકરને ખબર જ હોય છે, એટલે ચિંતા નહીં કરવાની. ટેક્સ્ટ બુકમાં 2 રીત આપી છે. ઉદાહરણ 7 નો ત્રીજો બંને રીતે ગણો, મેં હમણાં જ જોયું. બરાબર, કાંઈ વાંધો નહીં. તમારે થોડી પ્રેક્ટિસ તો કરવી જ પડશે. તમને જે રીત યાદ આવે એ રીતે તમે કરી શકો, પણ રીત સાચી હોવી જોઈએ. ચલો છેલ્લા 2 દાખલા કરી લઈ ફટાફટ. 7.3 નો 9મો હોમવર્કમાં આપું છું. આરડી શર્મામાં આવી ગયો છે. 12મો દાખલો. હવે sin² x ને પેલા 1 - cos² x લખી નાખો. 10મું ધોરણ. પછી એના 2 અવયવ, એક અવયવ ઉડી જશે. વધ્યું 1 - cos x. અહીંયા સુધી ત્રિકોણમિતિ, અને હવે સંકલન. આનું x, આનું sin. બરાબર, અને c લખવાનું. 7.3 નો 13મો હોમવર્કમાં આરડી શર્મામાં મેં ગણાવી દીધો છે. આ મોસ્ટ આઈએમપી દાખલો છે. જો અહીંયા એકી ઘાત છે એટલે એક છૂટું પાડો. હવે અહીંયા tan² આવ્યું, એને 10મા ધોરણ મુજબ sec² 2x - 1 કહી દો, અને ગોઠવીને લખું છું sec tan dx. હવે sec x sec તમે ધારો ને તો આ ડિઝાઇન નીકળી જશે. જો sec x નું સંકલન sec x tan x. sec 2x બરાબર t. sec 2x નું વિકલન થાય sec 2x tan 2x, 2x નો 2, dt by dx. 2 નીચે આવી જશે, dx ઉપર.
એટલે આટલી જ ડિઝાઇન હતી, આટલો જે ભાગ એ dt/2 થઈ જશે. અહીંયા આવશે t² - 1, 2 લખશું બારે, t² - 1 એમને t² નું સંકલન t³/3, 1 નું સંકલન t, 2 અંદર ગુણશું એટલે 3 દુ 6, અહીંયા નીચે 2, t ની કિંમત sec2x મૂકી દેશું તો આ છેલ્લો જવાબ આવશે. થોડુંક સાદું રૂપ ધ્યાન રાખવાનું રહેશે.